16 મે 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત શ્રી ભાષ્ય જે છે એ જોઈ રહ્યા છે. એમાં અત્યારે આપણે આ જે વિભાગ જે છે તે ગઈકાલે પેલો લઘુ પૂર્વ પક્ષ જે છે તે આપણે શરૂ કર્યો. લઘુ પૂર્વ પક્ષ અને લઘુ સિદ્ધાંત જેને કહેવામાં આવે એમાં શું છે તો બ્રહ્મને જાણવાની એમ કહી કે જે કોઈ બ્રહ્મજ્ઞાનનો અધિકારી કોણ છે અને બ્રહ્મજ્ઞાનના સાધન શા છે એ લઘુ સિદ્ધાંત પક્ષ છે. અને બ્રહ્મનું સ્વરૂપ કેવું છે એના માટે મહાસિદ્ધાંત કે મહાપૂર્વ પક્ષ જે છે તે ગઈકાલે આપણે આ લઘુ સિદ્ધાંત પક્ષ જે છે તેની વાત કરી. અને ગઈકાલે આપણે જોયું કે ભાઈ ધર્મ જે છે એ ધર્મની પૂરેપૂરી જરૂર છે. જ્ઞાન થયા પછી પણ ધર્મનું પાલન કરવાની જરૂર છે એવું રામાનુજાચાર્ય માને છે. અર્થાત શંકરાચાર્ય ધર્મ મીમાંસા વચ્ચેથી ઉડાવી દેવા માંગે છે તે બરાબર નથી. જગતગુરુ શંકરાચાર્ય એ ધર્મ જે છે એ ધર્મ મીમાંસાને પૂરેપૂરું જોઈએ એટલું મહાત્મય નથી એનું કહેતા, પણ જગતગુરુ રામાનુજાચાર્ય એ પ્રમાણે ધર્મ મીમાંસા જે છે એનું પણ વ્યક્તિગત રીતે એટલું જ મહાત્મય કહ્યું છે કે ભાઈ ધર્મ મીમાંસા જે છે એ પણ એટલી જ જરૂરી છે અને એટલી જ કામની છે જેટલી બ્રહ્મ મીમાંસા છે. કેમ? ધર્મ મીમાંસાનું તમે પાલન કરતા હશો તો જ તમને બ્રહ્મ મીમાંસા જે છે બ્રહ્મને જાણવાની ઈચ્છા થશે. આપણે ત્યાં પણ ભગવાને શું કહ્યું? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ, એટલે પહેલી ધર્મ મીમાંસા આવી ગઈ. તમે આ સમજશો તો તમને સમજ પડશે કે ખબર પડશે કે શ્રીજી મહારાજે કેટલું મોટું કામ કેટલું સરળતાથી કરેલું. શ્રીજી મહારાજે કોઈ કામ શાસ્ત્રબાનનું કર્યું જ નહીં, પણ બહુ સરળતાથી કરેલું છે. એટલે આપણે સરળતાથી મળેલું જ ને, એટલે એની કદર નથી જોઈએ. બરાબર? એટલે ભગવાને ધર્મ મીમાંસાની વાત કરેલી જ છે. એકાંતિક ધર્મમાં પહેલું શું આવે છે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ. આ ધર્મની વ્યાખ્યા શું કરી? શ્રુતિ સ્મૃતિએ કહ્યો છે સદાચાર. એટલે શ્રુતિ એટલે શું? તો વેદોમાં આવે સ્મૃતિ. સ્મૃતિઓ એટલે યાજ્ઞવલ્ક કે મનુઆદિક સ્મૃતિઓ. સમજો? એટલે ભગવાને બહુ સરળતાથી બધું કહી દીધું છે શ્રીજી મહારાજે. અને એ પછી જ જ્ઞાનની શરૂઆત થાય. જ્ઞાન એટલે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન. એ પછી જ તમને જગત પ્રત્યે વૈરાગ્ય થાય, કારણ કે જ્ઞાનમાં માયાનું સ્વરૂપ પણ આવે. એટલે તમને જગત પ્રત્યે વૈરાગ્ય થાય. પછી તમારે કરવાનું શું? તો ભગવાનને વિશે ભક્તિ. આવી ગયું ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ. એટલે આત્મા પરમાત્મા જે જ્ઞાનવાળા ટોપિકમાં આવે છે એ આત્મા એટલે પોતાના સ્વરૂપને ઓળખીને બ્રહ્મરૂપ એટલે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતી અને કર્તવ્ય ભક્તિય કૃષ્ણસ્ય સર્વદા એમ કરીને એ પોતાના સ્વરૂપને ઓળખીને પેલા પરમાત્માનું ભજન કરવાનું જે છેલ્લે ભક્તિ છે. એટલે બ્રહ્મ મીમાંસા. એટલે ધર્મ મીમાંસાથી શરૂ થઈ અને બ્રહ્મ મીમાંસા છેલ્લે એમાં પૂરું થયું. મીમાંસામાં બાજુ ભક્તિએ શું કહ્યું? ભગવાને શું કહ્યું? શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મય જ્ઞાને સહિત ગણોસને. મહાત્મય જ્ઞાને સહિત એટલે મહાત્મય અને જ્ઞાન જાણવા માટે પાછું એના માટે ભગવાને શાસ્ત્ર કહ્યું. કયું શાસ્ત્ર? બોલો. જ્યારે બોલવાનું હોય ત્યારે બોલો. ગીતા પ્રોબ્લેમ. શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મય જ્ઞાને સહિત ગણોસને અને ભક્તિ કહી. તો મહાત્મય જ્ઞાન શ્રી કૃષ્ણ ભગવાનને વિશે, હા, એના માટે ભગવાને શિક્ષાપત્રીમાં કયું શાસ્ત્ર કહ્યું? આ શાસ્ત્ર કયું? શ્રી ભાષ્ય જાણો. ભાગવત દસમ. વેરી ગુડ. કાંટે અને તલવાર કો કાટ દિયા. હું હંમેશા કહું છું कांटा ने कोई दिवस इग्नोर नहीं करता. जिस दिन पैर में लगेगा 1 करोड़ रुपये का काम बिगाड़ देगा. याद रखो. समझी गया ने? कांटे ने तलवार को काट दिया. श्री कृष्ण भगवान સાંભળો, ભગવાનની વ્યાખ્યા સમજો. શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મય જ્ઞાન સહિત ગણોસને. તો મહાત્મય જ્ઞાન તમે જાણો કાથી? તો એના માટે ભગવાને શું લખ્યું? કેમ શિક્ષાપત્રીમાં શું આજ્ઞા કરી? અમારું ભક્તિશાસ્ત્ર છે. તો ભક્તિશાસ્ત્ર કેમ છે? શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મય જાણવા માટે એ દસમ સ્કંદમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો છે એ વાગોળવાના છે. અને પંચમ સ્કંદને શું કહ્યું ભગવાને? બોલો. યોગશાસ્ત્ર. યોગશાસ્ત્ર કહ્યું. અને ધર્મશાસ્ત્ર કયું કહ્યું? ઋષિની સ્મૃતિ. કયા ઋષિ? યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ. એટલે ધર્મ મીમાંસા આપણે કેમાંથી જાણવાની? આપણા શાસ્ત્ર પ્રમાણે, શિક્ષાપત્રી પ્રમાણે ઋષિમાંથી. ઓલા યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાંથી. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાંથી આપણે આપણા ધર્મો જાણવાના. બરાબર. હવે એ યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાં તો આપેલા જ છે, પણ શ્રીજી મહારાજે સેપરેટલી એને આપણે સરળતાથી સમજ પડે એટલે સતાનંદ સ્વામીને આજ્ઞા કરી કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય જે અમારા ચરિત્રોમાં સહેજે સહેજે રહ્યો છે, તો અમારા
જન્મથી માંડીને અમારા અંતર્ધાન સુધીની જે લીલા છે એમાં ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ શું છે, સહેજે સહેજે રહેલી છે. તો અમારા જીવનને ચરિતાર્થ કરતું એક શાસ્ત્ર જેની રચના તમે કરો, જેમાં ધર્મ પણ આવી જાય, જ્ઞાન પણ આવી જાય, વૈરાગ્ય પણ આવી જાય અને ભક્તિ પણ આવી જાય. તો એવો ગ્રંથ કયો? બોલો. 1 મિનિટ, હવે તમે બોલો, એ ગ્રંથ કયો? वेरी गुड. आज तो बहुत सारे कांटे एक साथ में फूल के साथ जड़े हुए. આજે સમાધિમાં નથી ભાઈ, બરાબર. આજે G20 ની સમિટ કરીને આવેલા છે, ઉપર લખેલું જ છે G20 એટલે ફોર્મમાં છે. સમજ પડી? એટલે ભગવાને જે કરેલું છે તે બધું શાસ્ત્રોક્ત છે. આપણું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જે છે ને, એટલે આપણે જે મુખ્ય મુદ્દાઓ સંપ્રદાય વિશે જાણવા જોઈએ નથી જાણતા, એટલે આપણે મહાત્મય નથી. સમજો? એટલે ધર્મ મીમાંસા શ્રીજી મહારાજે આપણે પહેલાં જાગૃત કરવાની કંઈક છે. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિને ભગવાને કેટલા શાસ્ત્રોમાં ગયા? આપણા કેટલા સત્શાસ્ત્રો છે? ભગવાને કેટલા સત્શાસ્ત્રો ગયા? શિક્ષાપત્રીમાં 8 ગયા ને, 8 મોડે છે, ભૂલી શકાય. અલગ અલગ છે. તેમાં યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ જે છે એને ભગવાને કયું શાસ્ત્ર કહ્યું આપણું? બોલો મુકુંદાસ, કયું શાસ્ત્ર કહ્યું? ધર્મશાસ્ત્ર. બરાબર. એટલે આમાં જે રામાનુજાચાર્ય કહે છે એ જ શ્રીજી મહારાજ કહે છે. સમજો, કઈ નવું નથી કે ધર્મની પૂરેપૂરી જરૂર છે. ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા પણ સમયના અભાવે પછી છોડી દેવું પડ્યું. આજે શરૂઆત ત્યાંથી જ કરી. એટલે ભગવાને આ સત્શાસ્ત્રોમાં સ્પેસિફિક વિશિષ્ટ રીતે યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિની વાત કરેલી છે, કારણ કે એ આપણું ધર્મશાસ્ત્ર છે. એટલે એ ધર્મ મીમાંસા માટે છે. મીમાંસા એટલે જાણવું. તો તમારે તમારા ધર્મો જાણવા હોય બહુ સારી રીતે, તો યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ જે છે એ તમારે એનો અભ્યાસ કરવો પડે, એને સમજવી પડે. એ ધર્મ મીમાંસા જગાડે તમારા પ્રત્યે. બરાબર. તમારો પોતાનો સ્વધર્મ શું છે એ તમને શીખવાડે, અને એ જાણો તો પછી એનું પાલન કરો ને. પછી એ ધર્મ મીમાંસા આવે, એ પછી તમારામાં ધીરે ધીરે શું આવે? બ્રહ્મ મીમાંસા. એટલે આપણા એકાંતિક ધર્મમાં પહેલું શું? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. એટલે પહેલો ધર્મનું પાલન કરવાનું છે. તો બહારનું ગમે તેના હાથનું ખાવું પીવું નહીં. ડુંગળી લસણ પહેલાં છોડી દેવાના. જો કે અહીંયા બેઠેલા તો કોઈ ન ખાતા હશે, બરાબર, પણ બીજા આ સભા હમણાં મોટી થાય તો હું પાછું એવું ન કહી શકું. અત્યારે બેઠેલા જે નહીં ખાતા એટલી મને ખબર છે. સમજી ગયા? એટલે પહેલાં ધર્મ મીમાંસા બાકી રાખો. બરાબર. ભગવાને જે કહ્યું કે ભાઈ હિંસા ન કરવી, તો મન કર્મ વચનથી કોઈ જીવને દુખાવો નહીં. બરાબર. કેમ? મન જે છે તે, કર્મ જે છે તે, અને વચન જે છે તે, એટલે મનસા વચના કર્મણા, એ ત્રણ રીતે આપણે શું કરવાનું છે? અહિંસાનું પાલન કરવાનું છે. કારણ કે અહિંસા એ સર્વશાસ્ત્રનો સાર છે. ગઈકાલે આપણે ત્યાં સામે અર્થદીપિકામાં સારે સત્સંગી જીવનમાં સામે શું જોયું? અહિંસા જે છે તે સામાન્ય ધર્મ જીવ પ્રાણી માત્રને લાગે છે, અને દરેકે એનું પાલન કરવાનું છે. એટલે એ મુખ્ય ધર્મ છે. મુખ્ય શ્રુતિઓ શું કહે છે? મા હિંસ્યાત, એટલે અહિંસાનું પાલન કરવું. અને પછી જે વિશિષ્ટ ધર્મ, એટલે જેને એવી અનાદિ વાસના છે શું? હિંસા કરવાની, જેની વૃત્તિ હિંસક છે, તો એના માટે પેલા અગ્નિસ્વમીય યજ્ઞની વાત કરી. એ પણ હિંસાના કેના માટે? નિરોધ માટે. કેમ નિરોધ માટે? કે ભાઈ પેલો યજ્ઞ કરશે તો વર્ષમાં કેટલી વાર કરશે? એકાદ વખત જ કરશે, 2-4 વર્ષે. બાકીનો સમય તો એ અહિંસાનું પાલન કરશે ને મુખ્ય આજ્ઞા. એટલે અગ્નિસ્વમીય યજ્ઞની વાત કરેલી છે કે એમાં એને પશુ મારવાની જે કોઈ વેદોએ છૂટ આપી તે એમ છૂટ નથી આપી ભાઈ. એ તો એની હિંસક વૃત્તિઓનું શું કરવાનું છે? દમન કરવાનું છે. એના માટે છૂટ આપેલી. તો પેલો રોજ 10 સિગરેટ પીતો હોય તો પછી એને ડૉક્ટર શું કહે? ભાઈ 8 પીતો થા, 7 પીતો થા, 6 પીતો થા, 5 પીતો થા, 4 પીતો થા, 2, પછી 1, પછી છેલ્લે પેલો છોડે. 1 दिन में नहीं होगा लेकिन 1 दिन જરૂર હોગા. એવી વાત છે. સમજી ગયા? હવે એની આપણે આગળ વાત કરીએ કે કેમ ધર્મ મીમાંસાની જરૂર છે. સમજો, હજુ એના આગળ પાકું કરશે. ચાલો. વળી એમ કહેવામાં આવશે કે જે વસ્તુ જિજ્ઞાસાને અવશ્ય જરૂરની હોય એવી જે કોઈ વસ્તુને પૂર્વવૃત્ત એટલે આગળ થઈ ગયેલા તરીકે બતાવવી જોઈએ. બ્રહ્મ જિજ્ઞાસાને ધર્મ વિચારની જરૂર નથી. કેમ કે જેણે વેદાંતનું અધ્યયન કર્યું છે તે કર્મ જાણ્યા વિના પણ
વેદાંત વાક્યના અર્થનો વિચાર કરી શકે છે. હવે આ થોડી શંકા અઘરી છે, પણ તમને સમજાવી દઉં, બહુ સરળ છે. આમાં જે એમ કહ્યું ને કે ભાઈ જે વસ્તુ જિજ્ઞાસા બ્રહ્મ જિજ્ઞાસાને અવશ્ય જરૂરની હોય એવી જે કોઈ વસ્તુને પૂર્વભૂત એટલે આગળ થઈ ગયેલા, એટલે આ અથ અને અથ જે છે ને એની ઉપર છે, કારણ કે આનો પાછળ અર્થ લખેલો છે, અથ શબ્દના અર્થ તરીકે. પૂર્વવૃત્ત એટલે શું? અથ અને અથ શબ્દના અર્થ તરીકે એને પૂર્વવૃત્તમાં લેવાનું. પૂર્વવૃત્ત એટલે પહેલાં થઈ ગયેલું તે. તો પૂર્વવૃત્તમાં જે પહેલાં થઈ ગયું એ જે કહ્યું, તો પહેલાં શું થઈ ગયું? તો પહેલાં એ વ્યક્તિ ગુરુ પાસે જઈને 6 અંગે સહિત વેદ ભણ્યો. શું ભણ્યો? 6 અંગે સહિત વેદ ભણ્યો ગુરુ પાસે જઈને. અને એ પછી એ જે ભણ્યો એને રોજ સ્વાધ્યાય કરે છે. સમજો. અને પછી એ કર્મકાંડને વિશે જોડાયો, અને એ કર્મકાંડ કરીને પછી થાકી ગયો, કંટાળી ગયો. પછી એને થયું કે આમાં કંઈ મજા નથી, આનું ફળ જે છે તે તો કેવું છે? અનિત્ય ફળ જે છે સ્વર્ગ આદિ તે જ છે. એના કરતાં મારે નિત્ય ફળની પ્રાપ્તિ કરવી હોય તો આ ધર્મ મીમાંસામાંથી એટલે કર્મ મીમાંસામાંથી મારે કેમાં જવું પડશે? સીધા બ્રહ્મ મીમાંસામાં. એટલે ભગવાનને જાણવા માટે એટલે ભક્તિ કરવી પડશે. એટલે એ ધર્મ મીમાંસાની પૂરેપૂરી જરૂર છે. જો એ ધર્મનું પાલન કરતે નહીં અને એ કર્મકાંડ વૃત્તિને વિશે જોડાતે નહીં તો એને બ્રહ્મ મીમાંસા જાગતે જ નહીં. એટલે અહીંયા પૂર્વવૃત્ત જે કહ્યું કે તે તરીકે બતાવી છે. એટલે બ્રહ્મ જિજ્ઞાસાને ધર્મ વિચારની જરૂર નથી. કેમ છે કે જેણે વેદાંતનું અધ્યયન કર્યું છે તે કર્મ જાણ્યા વિના પણ વેદાંત વાક્યના અર્થનો વિચાર કરી શકે છે. સમજો. એટલે આમાં શું કહે છે કે ભાઈ તમે એમ કહો છો કે પહેલાં ધર્મ મીમાંસાની જરૂર છે કે કર્મકાંડની જરૂર છે, તો એ જરૂર નથી. કારણ કે એ પછી વેદાંત તો ભણે જ છે ને. વેદાંત એટલે ઉપનિષદો. તો ઉપનિષદ ભણે છે એટલે એને એ ખબર પડી જ જાય કે ધર્મ શું છે. તો પછી ધર્મ મીમાંસાની કાંઈ જરૂર નથી? ના, જરૂર છે. કેમ? એ ધર્મનું એ પાલન કરે છે અને એ ધર્મ એના જીવનમાં આવ્યો, એને કારણે જ એને પેલી બ્રહ્મ જિજ્ઞાસા જાગી છે. દારૂ પીને કોઈ મંદિરે આવે નહીં. કેટલા % ચાન્સીસ છે? પાછી ગઈકાલની પ્રોબેબિલિટી થિયરી કે કોઈ દારૂ પીને મંદિરે આવે. દારૂ પીને માણસ દારૂને અનુરૂપ બીજી જે અનુવર્તી જગ્યા હોય ત્યાં જ જશે. મારી વાત સમજો તમે? હું જે કહેવા માંગુ, મારી વાત તમે સમજો કે જે દારૂ પીએ છે સાંજે, પણ અમારા જે એક ખાસ જે અમારી જોડે સર્વિસ કરતા હતા એ ભાઈ જે કહેતા હતા કે શામ ઢલને કે બાદ હમ પાણી નહીં પીતે. તો એ ભાઈ દારૂ પીએ પછી એ એવી જગ્યા પર જ જાય કે જે જગ્યા પર દારૂ પીધેલા લોકો ભેગા થતા હોય. પણ જે દારૂ નથી પીતા, કે જે સીધા માણસો છે, એ સાંજ પડે ને નવરા પડે તો એ મંદિરે આવી શકે છે. કારણ કે એની જગ્યા મંદિર બને છે. હવે તમે સમજો, મંદિર આવવા માટે દારૂ પીવો કે ન પીવો કોઈ વસ્તુ જરૂરી નથી. પણ પેલો દારૂ પીને 90% ચાન્સ કે 95% ચાન્સ એવા છે કે મંદિરે નથી આવવાનું. કદાચ 99% ચાન્સ એવા છે કે અવળી જગ્યા પર જ જશે. પણ દારૂ ન પીધેલા માણસમાં 100માંથી 20-25 માણસ એવા ચાન્સ છે કોઈ કે ચાલી મંદિરે જઈએ, જો મંદિરે આવી જશે. કેમ? એ ચોખ્ખો છે, શુદ્ધ છે, ધર્મનું પાલન કરે છે કે હા નાહી ધોઈને ચલો મંદિરે જઈએ, એ આવશે. તમારા ઘરે તમે જે કહો છો કે 11 હોય, પૂનમ હોય, નોમ હોય, મોટા દિવસ હોય, અને તમે છોકરાઓને કંઈ કહ્યું એ પહેલાં જ અહીંયા આવી જાય છે. તો એ કેમ આવે છે? તમારા ઘરના એ ધર્મ મીમાંસાના તમારા બાના બાપુજીના, એમના બા બાપુજીના સંસ્કાર છે ને, એટલે આવે છે. આજે સવારે ગોપાલભાઈ હોસ્પિટલમાં હતા અમારી જોડે, અમે પણ હતા. એ સાહેબ જે ખરા એમના પત્ની એ સિવિલ હોસ્પિટલમાં એનાસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. એટલે એમડી તો હશે જ, એમડી જ હશે. પછી અમને મળ્યા, પછી ગોપાલભાઈને જોયા એમ. પછી મને કહે હી ઇઝ નોટ મેરિડ. 2 વખત પૂછ્યું તો યસ મેડમ હી ઇઝ નોટ મેરિડ. આટલો સારો છોકરો એમ કે ભણનો નહીં એમ કહે કે હી ઇઝ નોટ મેરિડ. મને કહે કે આર યુ જોકિંગ? મને કહે નો, વાય શુડ આઈ જોક? હી ઇઝ માય બ્રધર, આઈ એમ નોટ જોકિંગ, હી ઇઝ નોટ મેરિડ. આટલો સારો છોકરો એમ કે ભણનો નહીં એમ કહે કે જબરું કહેવાય. મને કહે મને કહે કે વોટ હેપન ટુ હિમ એમ કહે એન્ડ વોટ હેપન ટુ યુ એમ. નથિંગ એઝ હેપન. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ધર્મ મીમાંસા આંતરિક બાબત છે. તમારી ઉપર ધર્મ કોઈ લાદી ન શકે. સમજો, તમને રૂટીનમાં કોઈ ધર્મ કહે કે ભાઈ આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, પણ તમારી ઉપર કોઈ લાદી ન શકે.
પછી તમને એવું ફિલિંગ આવે અંદરથી કે ના મારા ધર્મનું પાલન કરીશ તો મારું જ સારું થશે. ધર્મો રક્ષતી રક્ષતા, સમજો. એટલે પછી ધર્મનું પાલન તમે કરો. પણ એ ધર્મનું પાલન તમે કરો છો એ ઇન્ટરનલ મેટર છે અને બહાર પણ એ દેખાશે, તમને ખબર પડશે. પણ ધીરે 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 તમારું અંતઃકરણ એ ધર્મ પાળવાથી નિર્મળ થશે ને તો બ્રહ્મ જિજ્ઞાસા સુધી તમને એ ધર્મ લઈ જશે. પણ ક્યારે લઈ જશે? તમારો ધર્મ પેલા ઢૂંઢિયાઓ જેવો ન હોવો જોઈએ. મારે તમને ત્યાં લઈ જવા હતા એટલે હું તમને રોકતો હતો. આની આગળ આપણે જ્યારે બેઠા છીએ ત્યારે મુક્ત મને ચર્ચા કરવાની. તમારો ધર્મ ફક્ત સ્વર્ગ આદિ લોકમાં તમને લઈ જાય ત્યાં સુધીને સીમિત હોવો જોઈએ નહીં. 14 લોકના બ્રહ્માંડની બહાર નીકળે એવો તમારો ધર્મ હોવો જોઈએ. એ કેવી રીતે? કે એ ધર્મે સહિત તમે એ ધર્મનું પાલન કોના માટે કરો? તો જેની ભક્તિ કરો છો એને પ્રસન્ન કરવા માટે કરો. તો તમે પાળેલો ધર્મ જે છે તે તમને ક્યાં લઈ જશે? 14 લોકના બ્રહ્માંડની બહાર. 14 લોકના બ્રહ્માંડની બહાર શું આવ્યું મોટા ભાઈ? હા, શું આવ્યું? જોરમાં બોલો. બરાબર છે. વૈકુંઠ કે અક્ષર કે ગોલોક? બધા એક છે કે જુદા જુદા છે? અલગ અલગ છે. ઓ ફાઇન, વેરી ગુડ, થેન્ક યુ. ચલો બોલો મુકુંદાસ. 14 લોકના બ્રહ્માંડની બહાર તમે જાઓ તો ક્યાં પહોંચો? જો ઉપરથી આ બાજુથી આ બાજુથી કે આ બાજુથી બ્રહ્માંડની બહાર જાઓ તો ક્યાં પહોંચી જાઓ? બધું છોડીને 14 લોકના બ્રહ્માંડની વાત કરું છું. અને એની બહાર પહોંચો તો ક્યાં પહોંચો? अभी तत्वज्ञान निकला है तो પછી जब बात निकली है तो बहुत दूर तलक जाएगी. चिदाकाश, वेरी गुड. जो एक और आदमी आ गया. हर शख्स यहाँ पर अपना अपना भाला लेके खड़ा है. बराबर. जिसको मौका मिला वो मौके पे चौका मारेगा तो जरूर. अभी दूसरा आ गया. ચિદાકાશમાં પહોંચી જાય ને. ચિદાકાશ એટલે શું છે ભાઈ? એનું નામ શું કહેવાય? આપણું કયું ધામ છે ચિદાકાશ એટલે? ચિદાકાશ તો તમે એનું એ કહ્યું, પણ એ ચિદાકાશ જે છે એ ધામનું નામ શું છે? કયું ધામ છે? અક્ષરધામ. બરાબર. તમે અક્ષર કેવું, વૈકુંઠ કેવું, ગોલોક કેવું, બધા પર્યાયવાચક શબ્દ છે. તમે કે હું કે આપણે જે અહીંયા બેઠેલા છે તે બધા સર્વ વૈષ્ણવ સમજો. બરાબર. જે ભગવાનનું ભજન કરે છે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે શરૂઆતથી જ જે ધર્મનું પાલન કરે છે એ ધર્મ સ્વર્ગાદી લોકમાં પહોંચાડે એવો મર્યાદિત ધર્મ નથી. આપણે આપણો ધર્મ ક્યાં પહોંચાડે છે? અક્ષરધામ સુધી. તમે દાખલા તરીકે ભગવાને જે આજ્ઞા કરી આસો મહિનાની શું છે? જેમાં હનુમાનજીની પૂજા કરવાની છે તે કઈ તિથિ છે આસો મહિનાની? 14 કે ચતુર્દશી? ઓકે, ચતુર્દશી. હવે આસો મહિનાની ચતુર્દશીએ આપણે આ જે છેલ્લી ગઈ એમાં શું કરેલું? એક વિશેષ કાર્ય કંઈક કરેલું કોઈ જગ્યામાં. શું કરેલું બોલો? આ છેલ્લી આસો મહિનાની ચતુર્દશી આપણે શું કરેલું? યાદ કરો. મારુતિ યજ્ઞ કરેલો. કઈ જગ્યા પર કરેલો? રાંદેર મંદિરમાં આપણે મારુતિ યાગ આખો દિવસ રાખેલો. બરાબર. 40,000નો ખર્ચો થયેલો મંડળને. સમજો. હવે તમે સમજો એ જે આપણે મારુતિ યાગ કર્યો, ભૂદેવોને બોલાવેલા, 7 કે 8 બ્રાહ્મણો આવેલા અને એમણે સવારથી સાંજ સુધી આખો મારુતિ યાગ કર્યો. તો એ મારુતિ યાગ આપણે કર્યો કેમ? પહેલું ભગવાને શું કહ્યું છે? આસો સુદ કે વદ? વદ. ચતુર્દશીને દિવસે કોનું પૂજન કરવાનું કહ્યું છે? હનુમાનજીનું પૂજન કરવાનું. તો આપણે ભગવાનની આજ્ઞા હેઠળ કામ કર્યું અને એ પૂજન જોડે આપણે યજ્ઞ યાગાદિક કર્યો તો એનાથી રાજી કોણ થાય? ભગવાન રાજી થાય ને. તો કર્યો ભલે તમે યજ્ઞ, પણ એ કોઈ આ લોકમાં ફળની ઈચ્છાએ નહીં કર્યો, ભગવાનને રાજી કરવા કર્યો. તો તમારું એ કર્મ જે કંઈ છે એ પણ પ્રભુ પ્રસન્નાર્થે તમને ક્યાં? અક્ષરધામમાં લઈ જનારું જ થાય. ભલે એ યજ્ઞ છે, ભલે એ કર્મ છે, પણ એ તમને આ લોકનું કોઈ સુખ આપનારું કે બંધનકારી ન થાય. કેમ? આપણે ભગવાનની આજ્ઞા હેઠળ કરેલું છે કે ના ભગવાને કહ્યું છે ને પૂજા કરવાનું, આપણે કરીએ. એવો બીજો એક યજ્ઞ આપણે આગળ કરાવેલો. ભાદરવા મહિનામાં કયો દિવસ આવે? જે દિવસે ભગવાને પૂજન કરવાનું કહ્યું છે ડુંડાળા દેવનું. ડુંડાળા દેવ એટલે કોણ? વિઘ્ન વિનાયક દેવ એટલે કોણ? ગણેશજી. તો આસો ભાદરવા મહિનાની કઈ તિથિ? ચતુર્થી. ચતુર્થી એટલે
ચોથ. એમાં આપણે આના આગલા વર્ષે એટલે આ વર્ષ જોયું એના આગલા વર્ષે શું કરાવેલું? ગણેશ યાગ કરાવેલો. બરાબર છે ને? કરાવેલો ને? તો આપણું એ કર્મ પણ કોના માટે હતું? ભગવાનને રાજી કરવા માટે. તો આપણા કરેલા એ બધા કર્મો જે છે તે 14 લોકના બ્રહ્માંડની બહાર અને 14 લોકના બ્રહ્માંડમાં અહીંયા પણ જે અણોરૈયાન મહત્વમૈયાન પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એ જે છે તે બધા આપણા એ કર્મોને જોઈ રહ્યા છે. પણ આપણે કરીએ કેમ છે? ભગવાનને પ્રસન્ન કરવા માટે. કારણ કે આપણી આજ્ઞામાં ભગવાને જે આજ્ઞા કરીએ આજ્ઞાનું આપણે પાલન કરીએ છીએ. તો ભગવત પ્રસન્નાર્થે આપણે એ જે કર્મ કરીએ છીએ જેને લઈને આપણે ક્યાં પહોંચીએ? ભગવાનના ધામમાં જઈએ. છે એ ધર્મ કે છે એ કર્મ જ. ધર્મ અને કર્મ જુદા નથી. પણ એ આપણા ધર્મ કે કર્મ ફક્ત સ્વર્ગાદી લોક પૂરતા મર્યાદિત નથી. એ આપણે ક્યાં લઈ જનારા છે? અક્ષરધામમાં. એટલે હું તમને કહું છું કે કોઈ મોટું કામ કે કોઈ સારું કામ થતું હોય સમજો તો એનો ભાગ ફૂલની તો ફૂલની પાંખડી બની જાઓ. અને કદાચ ન બની શકો તો એમાં વિઘ્ન તો ન જ નાખો. કારણ કે હવનમાં હાડકાં નાખવા એ કોનું કામ છે? અસુરોનું કામ છે. સમજી ગયા? એટલે અસુર જેવી વૃત્તિ ન રાખો કે કોઈ કંઈ સારું કામ કરતું હોય ને ઘણા બધા લોકો અંદર જોડાતા હોય 30, 40, 50 માણસ, તો એમાં હવનમાં હાડકાં નાખવા નહીં. જેને જે કંઈ કરવું છે તે કરવા દેવું. ચાલો કદાચ કોઈ પૈસા કમાવાને અર્ધે કરે છે, પ્રોફેશનલી કરે છે, તો પણ એમાં હવનમાં હાડકાં ના નાખે. કરે તો છે ને. કોઈ નહીં કરતું એના કરતાં તો એ કરે છે ને. સમજો, એ કરે છે ભલે પૈસા કમાવા માટે કરે છે, પણ એનાથી એ ક્રિયા અને આપણી સંસ્કૃતિ તો જીવતી રહી છે ને. લોકોને ખબર તો પડે છે ને કે આ પ્રમાણે યાદ થાય. જો એ કરતા જ બંધ થઈ જશે તો તમારી પછીની જે કોઈ પેઢી આવે છે એમાં લોકોને યજ્ઞ કે યાગ કે આ બધા જે કોઈ કર્મ છે એના વિશે કોઈ જાણકારી જ નહીં રહેશે. કોઈ કરશે જ નહીં તો કઈ રીતે જાણકારી રહેશે? તો કોઈ કદાચ રૂપિયા પૈસા માટે પણ કે એ લઈને પણ કરતું હોય તો એનો વિરોધ ન કરો. કેમ વિરોધ ન કરો? એ આપણી સંસ્કૃતિને કોઈ પણ હિસાબે રેકમેન્ડ કરી રહેલા છે, પ્રમોટ કરી રહેલા છે કે એ સંસ્કૃતિમાં જે કંઈ કહ્યું છે એ વિધિ કરી રહેલા છે ભાઈ. સમજો કે કરાવી રહેલા જ બીજા પાસે. એટલે એનો વિરોધ ન કરો. એનો ઉદ્દેશ્ય ભલે એ ખોટો છે તો એનું ફળ એને મળશે, પણ તમે એનો વિરોધ ન કરો. કેમ? એ કોઈ પણ રીતે એ કાર્યમાં જોડાયેલો છે જેનાથી સનાતન સંસ્કૃતિને ધક્કો લાગે, મદદરૂપ થાય. સમજો? બરાબર? અહીંયા એ જ કહી કે ભાઈ એ વેદાંત ભણે છે તો પણ એને ધર્મની ખબર તો પડે જ છે, પણ એ જ્યાં સુધી ધર્મનું પાલન પોતાના જીવનમાં ન રાખશે ત્યાં સુધી એ બ્રહ્મ મીમાંસા સુધી પહોંચવાનો નથી. વેદાંત ભણવાથી બ્રહ્મ કે ભગવાન મળી જતા નથી. તમારા આચરણ, કેમ કે ધર્મ જે છે તે આચરણમાં હોવો જોઈએ તો ભગવાન મળે. ધર્મનું કામ જ શું કહ્યું છે? શ્રુતિ સ્મૃતિએ કયો એવો શું કહ્યો છે? સદાચાર. સદાચાર એટલે શું? એનું સારું આચરણ કોણે કરવાનું છે? આપણે કરવાનું. તો એ પાલન ન કરશું ત્યાં સુધી બ્રહ્મ જિજ્ઞાસા જાગવાની નથી. સમજી ગયા? એટલે એનું પાલન કરવું પડશે. આજે નહીં તો કાલે કરવું તો પડશે. બરાબર છે? કેવું છે મોટા ભાઈ? એકદમ 58 છે ને? 58 ને? છોકરી આપી નીટની પરીક્ષા વખતે આપી કે ના? પાકીને જો આપવાની. ચાલો, ઓકે. એટલે શું કહ્યું કે ભાઈ આના જવાબમાં એમ કહેવામાં આવે છે કર્મો ઉપર આધાર રાખતી ઉદ્ગીત આદિ ઉપાસનાઓનો વિચાર આમાં જ બ્રહ્મમીમાંસા આમાં જ એટલે બ્રહ્મમીમાંસામાં જ કરવામાં આવે છે. હવે આ ઉદ્ગીત આદિ અર્થ જે છે તે શું છે તે સાંભળો. લાવો ગોપાલ, તમને બધું સમજાવવું પડે ને ઉદ્ગીત એટલે શું. જો હવે આમાં લખેલું છે ઉદ્ગીત એટલે શું? સામગાનનો મુખ્ય ભક્તિ વિભાગ. બરાબર? આપણે ત્યાં વેદો જે છે તે બધા કેવા છે? ગાન એટલે બધા ભક્તિમાં ને એમાં બધા એના રાગ છે, સંગીતમય છે. બરાબર? એપ્રોપ્રિએટ શબ્દ બોલ્યા ગોપાલભાઈ. સંગીતમય છે. બરાબર? સામગાનના ભક્તિ વિદ્યા કે વિભક્તિના નામે ઓળખાતા વિભાગો 5 છે. પ્રસ્તાવ, ઉદ્ગીત, પ્રતિહાર, ઉપદ્રવ અને નિધન. પ્રસ્તોતા નામે ઉદ્ગાતાનો સહાયક ઋત્વિજ હુંકાર મંત્રથી ગાનનો આરંભ કરે એ પ્રસ્તાવ નામથી પ્રથમ ભક્તિ કહેવાય. પછી ઉદ્ગાતા પોતે ઓમકારના ઉચ્ચાર સાથે મુખ્ય એટલે પછી એ જે ઓમકારનો ઉચ્ચાર જે કરે આને ઉદ્ગીત કહેવાય. ટૂંકમાં તમને ઉદ્ગીત શબ્દનો અર્થ અહીંયા શું કયો? જો આ લખેલો જ છે. ઋત્વિજનો ઓમકાર મંત્રથી ગાન આરંભ કરે એ પ્રસ્તાવ નામની પ્રથમ ભક્તિ. ઓમકારનો ઉચ્ચાર સાથે મુખ્ય ભાગ ગાય તે ઉદ્ગીત નામની બીજી ભક્તિ કહેવાય. એટલે જે ઓમકાર પેલો ગાય સમજો એને ઉદ્ગીત નામની ભક્તિ કહેવાય. બરાબર?
આ કેમાં આવે? સામગાનમાં આવે. એટલે આ બધા જે કોઈ વેદ ભણવા જતા હોય એમાં જે પેલો ગાતો હોય, જે ઓમકારનું ઉચ્ચારણ કરે, બરાબર, વિધિએ સહિત કરીને, બરાબર, આ ઉદ્ગીત કહેવાય. બરાબર, એટલે એ તો આપણે જનોઈ ધારણ કર્યું હોય તો કન્ડિશન એપ્લાય સામાન્ય વ્યક્તિથી ના થાય. એટલે તો પહેલાં આવી ગયું ઓમકારના ઉચ્ચારણ સાથે. ઉચ્ચારણ એટલે આ પ્રમાણે. બીજા સંપ્રદાયમાં તો આ બધા કરાવે છે. આપણે ત્યાં પણ કરાવે. આપણે ત્યાં નહીં કરાવતા પેલા જાહેરમાં ને એમાં મંત્ર બોલાવે છે, આના જા આમાં કેટલી વખત આવે છે તો બોલાવે જ છે ને. તો એકચ્યુઅલી આ શતાનંદ સ્વામીએ લખેલા નથી, ઓમ લખે બોલાવે છે ને પણ જાહેરમાં, એ બધા બોલે. બરાબર. જેણે જે કરવું હોય તે કરે. આપણે ભગવાનને રાજી કરવાના છે તો આપણે આપણી મર્યાદામાં રહેવું. આમાં જે કહેતા હતા એ પ્રમાણે દેવની સેવા ગ્રહસ્થ જે કોઈ હોય કે આપણા જેવા જે કોઈ કલરફુલ કપડાવાળો એ બહારથી કરવાની. ડેરામાં ન જવું કે મૂર્તિને આપણે સ્પર્શ કરવો નહીં. એ કામ કોનું છે? અંદર બેઠેલા છે તે લોકોનું છે, કાં પછી પેલી બાજુ અંદર બેઠેલા એ લોકોનું છે. અને કે દેવની મૂર્તિને સ્પર્શ કરવાનો અધિકાર એમનો ને એમનો જ છે, આપણો નથી. બહાર ઝાડુ મારો, અંદર ન જાઓ, મૂર્તિને ટચ ના કરો. જે કરે છે તે ઉપરવટ જઈને કરે છે, ના કરે. એ આપણું કામ નથી. સમજી ગયા? આ એવી વાત છે. તો ઓમકારનું ઉચ્ચારણ જે છે એના માટે જે નાભી કમળમાંથી જે ઓમકાર ગાવાનો છે આ પ્રમાણે, એનો અધિકાર કોને પ્રાપ્ત થાય છે? જે જનોઈ ધારી છે એને પ્રાપ્ત થાય છે. તો જેણે નથી ધાર્યું, કે જે ત્રિવર્ણી છે તો પણ નથી ધાર્યું, અને જે નથી તો એના માટે આ નથી. એટલે આ ઉદ્ગીત શબ્દ જે છે તે આ પ્રમાણે કે વેદ ભણવાના છે અને એમાં જે ભણતા ભણતા જે કોઈ ઉદ્ગીત એટલે શું છે કે એણે જે ગાવાનું છે ભક્તિ એમના પ્રમાણમાં જે ગાવાનું છે એ ભક્તિ જ છે. ઓમકાર જે છે તે ભક્તિ જ છે. સમજો તો ભાઈ આ નટવરલાલ યાજ્ઞિક જે છે એમનો આ વિશ્વકોશ છે. નટવરલાલ યાજ્ઞિક આપણા ગુજરાતી છે, બહુ સારા એ છે ને. એમણે આ વિશ્વકોશ એટલે સંસ્કૃતના જે શબ્દો હોય ને આપણા જે વેદાંતના ને વેદોમાં ને એમાં એમણે એનો ગુજરાતીમાં અનુવાદ કરેલો. મેં તમને કહું ને આજકાલના જમાનામાં બધી ઇન્ફોર્મેશન અવેલેબલ જ છે. બરાબર. એવું કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કોઈ ઇન્ફોર્મેશન બહુ આપતું હોય તો એમાં કંઈ બહુ ચકરાવે ખાવાની જરૂર નથી. તમને બધું મળી જાય. તમારે જેટલી જોઈએ એટલી ઇન્ફોર્મેશન. તમે થાકી જશો, તમે મેળવીને થાકી જશો, એટલી બધી ઇન્ફોર્મેશન છે ઓનલાઈન. પણ આપણે જેટલી જરૂર હોય, જેટલી કામની હોય એટલી જોઈ લેવાની. હવે આમાં ઉદ્ગીત આવ્યું ને આ લોકો પેલા ભજન સાંભળતા હતા, તમે આમ ફટાક દઈને અંદરથી શોધીને જોઈ લીધું અને તમને સંભળાવી દીધું. મારું કામ પૂરું થઈ ગયું. હવે આગળ વધો. સમજી ગયા? ગૂગલ બાબામાંથી શોધ્યું કે ગૂગલ બાબામાંથી તરત આમ ઉદ્ગીત શબ્દનો અર્થ બ્રહ્મ મીમાંસા મુજબ એટલે નટવરલાલ યાજ્ઞિકનો વિશ્વકોશ આવ્યો. એમાં બધા શબ્દો હતા, ફટફટ ફટફટ પડતા ગયું. ગલાબાની કમાલ કરી. अरे यार तूने तो कमाल कर दिया, धोती फाड़ के रुमाल कर दिया. બરાબર. આ લોકો અહીંયા બેઠા બેઠા એ લોકોનું કામ કરતા હતા. એટલે મેં જોયું કે આ ઉદ્ગીત છે એટલે મેં કહું 100% આ ઉપાસનાની વાત કરી એટલે કોઈ બ્રહ્મ મીમાંસાને લાગે છે એટલે આ કશે ને કશે વેદોમાં જ આવતું હશે. એ જોઈ લીધું આમાંથી વિશ્વકોશમાંથી, તરત મળી ગયું. બરાબર. મને પહેલેથી એવું છે કે કંઈ ઇન્ફોર્મેશન બાબતમાં જોઈ લેવાનું, પણ એ ન સમજ પડે તો પણ કે ન ખબર હોય તો પણ એમાં બહુ ચિંતા નહીં થાય. સ્વભાવ એવો જ મારો. અને કોઈને કદાચ ખબર હોય તો હું એના પ્રભાવમાં પણ નહીં આવી જાઉં કે એને બહુ ખબર છે, એને તો બહુ આવડે છે, એવું બધું બહુ પ્રભાવમાં ન આવું. તો મને ખબર ઇન્ફોર્મેશન તો બધી અવેલેબલ જ છે. ઇન્ફોર્મેશન જરૂરી છે, હું એમ નહીં કહેતો નથી જરૂરી, પણ ઇન્ફોર્મેશન કરતાં એને સમજવી, સમજાવવી અને સૌથી વધારે એને ઉતારવી એ બહુ જરૂરી છે. ઇન્ફોર્મેશન બધી જ છે. આખા ગામની ઇન્ફોર્મેશન ગૂગલ બાબા પર પડે. બરાબર. એમાં કંઈ નવું નથી. અને એમાં કદાચ કોઈ બહુ સારી રીતે એની રજૂઆત કરી દે એટલે એનું કામ થઈ જાય એવું કંઈ નથી. હમણાં જે વૃંદાવનના બહુ સારા વક્તા પાસે હું કથા વાર્તા સાંભળતો હતો, બહુ સરસ વાત કરી એમ. એ કંઈ 4 વેદ ભણી લેવું તમે, સમસ્ત શાસ્ત્રનું આપણા સનાતન સંસ્કૃતિના તમને પૂરેપૂરું જ્ઞાન થઈ જાય. કદાચ બની શકે કે તમે ઇતિહાસ છે કે પુરાણો આપણા જે 18 કયા એની કથા વાર્તા કરી શકો, એટલા પણ જ્ઞાની થઈ જાઓ. અને કદાચ તમે કરી પણ નાખો અને ભારત વર્ષના સૌથી મોટા વક્તા તમે બની જાઓ. અને તમને કદાચ કોઈ જાહેરમાં પ્રશ્ન મંચ પર પ્રશ્ન પૂછે તો એનો તમે જોયા વગર જવાબ આપી દો. આ બધું તમે કરી શકતા હો તો પણ કોઈ એવી ગેરંટી ના આપી શકે કે તમારો મોક્ષ થશે કે ના થશે. બરાબર. પછી એમણે છેલ્લે કહ્યું
કે ગેરંટી કેમ ના આપી શકે? કારણ કે જે વ્યક્તિ આ બધું જાણે છે એને પોતાને પણ ખબર છે કે એ ભક્તિમાં કાં છે. ભજન તો એણે પણ કરવાનું અને ભજન તો ઈસ માઈ કો બી એને છે ને કરના. ભક્તિ કરવાનો ટાઈમ ન હોય. બહુ જ્ઞાન મેળવવા જાય ને. વૃંદાવનમાં આવી રીતે એક સભા ચાલુ થયેલી ને, તેમાં આ મીમાંસાને આ બધું ચાલુ કર્યું. તો એક માઈ ઊભા થયા, તો બાબાજી ये क्या चला रहे हो? वो कान्हा की कोई बात करो तभी हम लोगों को मजा आएगा और भक्ति भी लगेगी. अरे ये तुम्हारी मीमांसा में कुछ होने वाला नहीं है. 7 दिन लोग सो जाएंगे खा पी के. हमारे कान्हा की बात करो. બોલો બાબાજી બિચારો, હવે પેલો બિચારો બહુ મોટો ભણેલો હતો, મીમાંસક હતો, બીજે દિવસે જ ગભરાઈ ગયો, એના ટાંટિયા હલી ગયા. પછી એ જે આયોજક હતો એને કહ્યું કે પેલી માસીએ તો મને ખખડાઈ નાખ્યો એમ કે જાહેરમાં બધાની વચ્ચે. એ કોણ હતા? એ કહે કે એ વૃંદાવનના બહુ મોટા ભક્ત છે, રોજ એમ કહે કે બાંકે બિહારીના દર્શન કરવા જાય છે અને બહુ સારા ભક્ત છે. એટલે તમે આ બધી વાત વૃંદાવનમાં આવીને કરો તો વૃંદાવનના લોકોને આ બધી કંઈ એનું બહુ મહાત્મય નહીં મળે. તમે એના કરતા ભગવાનની લીલામાં જ રસ. ભગવાનના ચરિત્રો કરો, ભક્તિની વાત કરો. બાબાજી બીજે દિવસથી પછી ભક્તિના ચરિત્રો કહેવા માંડ્યા, સીધે સીધા. વાત સમજ્યા તમે? એટલે તમને કદાચ કોઈને એવું ગર્વ ના થઈ જાય કે ભાઈ અમને બ્રહ્મસૂત્ર પણ આવડી ગયું, આમ કરીને પેલા છાતી ફૂલાઈને ચાલવા ના માનતા. આ શરૂઆત છે. બ્રહ્મસૂત્રમાં બ્રહ્મ જિજ્ઞાસા એટલે એ વિશે જાણીને ભક્તિ કરવાની છે. છાતી ફૂલાવવાની કોઈ જરૂર નથી. આચરણમાં લાવવાનું છે, ભજન કરવાનું છે મેં. બરાબર? ચાલો. એટલે ઉદ્ગીત આદિ ઉપાસનાનો વિચાર આમાં જ એટલે બ્રહ્મ મીમાંસામાં જ કરવામાં આવે છે. આ ઉપાસના છે ને, બરાબર? આપણે ત્યાં ઉપાસનામાં આ સૌથી મોટું. જો ભારતમાં, આખા ભારતમાં હરિપ્રકાશ શાસ્ત્રીજીને પણ પૂછી લેજો, અરે આખી સનાતન સંસ્કૃતિમાં જો કોઈ સૌથી શ્રેષ્ઠ મંત્ર હોય તો એ ગાયત્રી મંત્ર છે. સૌથી શ્રેષ્ઠ મંત્ર ગાયત્રી મંત્ર. હમણાં એક હરિપ્રકાશ શાસ્ત્રી જોડે તો તે દિવસે રાત્રે મારી વાત થયેલી જ. હમણાં બીજા એક વ્યક્તિ હતા તે પણ બોલ્યા, અને એ તો ત્યાં સુધી બોલ્યા કે જાહેરમાં એ મંત્રની ચર્ચા કરવા માટે હું રાજી નથી અને કરવી પણ ન જોઈએ, કારણ કે અંદર તત્સ વિતુર વરેણ્યમ આ શબ્દ જે આવે છે એની જાહેરમાં ચર્ચા ન થાય. અને પછી જે પહેલી વાત કરી તે નાદની વાત કરી તે એમ કે એ ચર્ચા એવી છે કે એના માટે દ્વિજત્વ બહુ જરૂરી છે. એટલે હું આની જાહેરમાં ચર્ચા કરવા તૈયાર નથી. તે છતાં હું કહું કે એના જેવો દુનિયામાં શક્તિશાળી મંત્ર બીજો કોઈ નથી. સમજો? બરાબર? કેમ? એ કહે કે એ મારા અનુભવથી પણ કહું છું, અને એના જેવો મંત્ર આપણા શાસ્ત્રોમાં બીજો કોઈ નથી. બરાબર? એટલે એના જેવો કોઈ મંત્ર નથી. એટલે એ મંત્રમાં સાક્ષાત ભગવાનના સ્વરૂપની વાત કરે છે. સૂર્યનારાયણને તો ખાલી શરીર રૂપે કયા છે, પણ એ સૂર્યની અંદર રહેલા નારાયણ ભગવાન એની ઉપાસનાની વાત કરે છે. બરાબર? જેમ આપણે સત્સંગી જીવનમાં આ જ પ્રમાણે ભગવાને નહીં કહ્યું, સૂર્યનારાયણ ભગવાન ઉપાસના કરતા હતા અને ઊભા રહેલા હિમાલય પર, ને પછી સૂર્યનારાયણ ભગવાન આવ્યા. બરાબર? તો પહેલાં ભગવાને સૂર્યનારાયણ ભગવાનની સ્તુતિ કરી, પછી સૂર્યનારાયણ ભગવાન હસતા હસતા બોલ્યા કે એ તમે ભગવાન છો, તમે તો હું ઓળખું જ છું. અને સૂર્યનારાયણે પછી આપણા ભગવાનની એટલે ભગવાન શ્રી હરિની શું કરી? સ્તુતિ કરી. એટલે સૂર્યમાં એટલે સૂર્યદેવની અંદર રહેલા નારાયણ ભગવાન એની સ્તુતિ જે શરીરી ભાવે એ જે છે તે ગાયત્રી મંત્ર. બરાબર? ગાયત્રીના મંત્રમાં પણ એનો ગાયત્રી છંદ પણ છે, ગાયત્રી મંત્ર પણ છે, અને ગાયત્રી દેવી પણ છે. 3 વસ્તુ છે. એ ભાઈ બોલ્યા ત્યારે મને પણ ખબર પડી કે ગાયત્રી દેવી પણ છે, એ મંત્ર પણ છે, અને ગાયત્રી છંદ પણ છે. સમજજો. પણ હવે આપણે એ વિશે એટલું ભણેલા નથી, એટલે આપણે એટલું એનું નોલેજ નથી. બરાબર? પણ કદાચ કોઈ ભણેલું હોય અને તમને કોઈ એવું કહે તો સાંભળી લેવું, માન સન્માન એને આપી દેવું. પણ તમને નહીં ખબર તો એમાં કંઈ બહુ મોટી ઓછપ માનવાની જરૂર નથી. એવું તમારી 60, 70, 80 વર્ષની જિંદગીમાં બનવાનું જ નથી કે તમને બધું આવડે, સિવાય કે તમે પેન્ટની ઉપર પેલી ચડ્ડી પેલી પહેરો સુપરમેનની જેમ, અને પછી ઉપરથી કૂદવાની વાત કરો. સુપરમેન તો ન બનો, પણ પછી કોઈ ઓર્થોપેડિકની હોસ્પિટલમાં પહોંચી જાય. સમજી ગયા? એટલે જેટલું જણાય એટલું જાણી લેવું. મીમાંસા ક્યાં સુધીની કામની કે જે તમારી હદમાં હોય, પણ પછી જાણવું જ એની પાછળ આખી જિંદગી નહીં ખર્ચી નાખવાની, તો ભક્તિ ક્યારે કરશો? સમજો? એટલે ભક્તિને પૂરેપૂરું પ્રાધાન્ય આપો. ભક્તિ કરશો તો છેલ્લે ભગવાન શ્રી હરિ પ્રગટ થઈ ગયા. જો ઓલ ધ પોસિબિલિટીઝ આર ધેર મનુષ્ય જન્મમાં. અને પછી આપણા જે ધ્રુવજીને ભગવાન પ્રસન્ન થયેલા ને આમ કરીને શું અડાડી દીધું? શંખ અડાડી દીધો. ધ્રુવજી તો કોઈ 4 વેદ ભણેલા નહીં હતા, તો વેદોમાં જેટલી સ્તુતિ આવે ભગવાન નારાયણની તે બધી ધ્રુવજી કરવા માંડી.
ભણ્યા વગર ભગવાને અડાડી દીધો ને. હવે એવું ક્યારે શક્ય થયું? ભક્તિ કરી તો શક્ય થયું ને. ભક્તિ મુખ્ય છે, યાદ રાખજો. સમજી ગયા? મજા આવી ગઈ ને? ચાલો ઓકે. એટલે અહીંયા શું કહ્યું કે અરે યાર આ તો પૂરો પણ થઈ ગયો. ચાલો એક જ મિનિટ હે. એટલે બ્રહ્મ મીમાંસા જ કરવામાં આવે છે. અને જેણે કર્મ એટલે ધર્મ મીમાંસા વડે જાણ્યું નથી તે એ વિચાર કરી શકે નહીં. સમજી ગયા? એટલે જે ધર્મનું પાલન કરતો નથી એ બ્રહ્મ મીમાંસાને હજુ લાયક થયો નથી. એટલે આપણે પહેલા ચર્ચા સભાની ક્યાંથી કરી? દારૂ પીને મંદિર આવવાના ચાન્સ બહુ ઓછા છે. કેમ? ધર્મનું પાલન નહીં કરતો. મારો એક મિત્ર જ આવેલો આજથી વર્ષો પહેલાં મને મળવા આવેલો. એને કંઈક મેડિકલ ટ્રીટમેન્ટની કંઈક એવી કંઈ જરૂર હતી તો મારી પાસે ઇન્ફોર્મેશન લેવા અને નીચે આવી અને નીચે ઊભો રહી ગયો. મને ફોન કરે. મેં કહું ઉપર આવી ગયા મંદિરે આવવામાં કંઈ વાંધો થોડો છે તને? કંઈ કે ઉપર આવી શકો એવું નથી. મેં હું સૂતક છે તે કંઈ ના સૂતક નથી, કંઈક બીજું છે. ભાઈ નીચે ઊભો મારી રાહ જોતો. એ મારી જોડે વાતચીત કરેલો હું સમજી ગયો કે કેમ આવું છે. મને કે હું ઉપર થોડો આવે એમ કે, કારણ કે અત્યારે તો હું આવી શકું એ પોઝિશનમાં નથી. સમજી ગયા? એ સમાધિમાં હતો. બરાબર? એટલે એ કંઈક એવું પીને આવેલો કે જે ના પીવું જોઈએ. પણ એને મને ત્યારે કંઈ એટલું દુઃખ ન થયું. કેમ? એને એટલું ભાનતો હતું કે હું આ કરીને મંદિર ન જઈ શકું. એટલે મને એ વાત ગમી એની. મેં બધું ઉપર ના આવ્યું તો સારું કર્યું. મને એવો ભાવ હતો કે એવાને ભગવાનના ઠાકોરજીના દર્શન તો કરે. કોઈ વખત નથી આવ્યો તો આજે આવ્યો જ છે. પણ એના ભાગ્યમાં ન હતું, કારણ કે ધર્મનું પાલન ન કરે એટલે ભગવાન એમને એમ કોઈને દર્શન આપતા નથી. નીચે સુધી આવ્યો, નીચે આપણું બોર્ડ છે ને ત્યાં સુધી આવ્યો, દાદર ન ચડી શક્યો. સમજી ગયા? એટલે એ તો આપણે રોજ મળે છે ભગવાનના દર્શન કરવાના, ઠાકોરજીનું સાનિધ્ય, એટલે એની કદર નથી. બાકી જેનું આવવું હોય તેનું જોઈ લો. આ જીવતો જાગતો લાઈવ કેસ. બીજો પણ એક મારો મિત્ર હતો કડીવાલા સાહેબ, એ પણ મને અહીંયા શોધવા આવેલો, પણ એને પણ હું ના મળે. બરાબર? એટલે ભગવાનના દર્શન કરવા બહુ ભાગ્યનું કામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવ માધવ